અંજલિ તેની મમ્મીને આરામથી તેમ શોધી રહી હતી, પરંતુ તેની મમ્મી ક્યાંય મળી રહી ન હતી. ઘરમાં પાછી આવી એટલે તેની સામે ભાભી નયના ગુસ્સા થવા લાગી. નયનાએ રોડો પાડીને કહ્યું, બધે ફરીને આવી ગઈ ને? મેં કેટલી વાર કહ્યું છે કે માજી હવે તારા હાથમાં નહીં આવે. આ મહાન દુનિયામાં કયા ખૂણામાં જઈને બેઠા હશે એ કોણ જાણે. હવે તો તે જીવતા હશે કે નહીં એ પણ ખબર નથી. મેં તને કેટલી વાર સમજાવ્યું કે હવે તેની શોધવાનું બંધ કરી દે, પણ તું અમારી એક પણ વાત માનતી નથી. સવારથી જ ઉઠીને તેને શોધવા નીકળી જાય છે ને આખો દિવસ ભટક્યા જ કરે છે અને આખો દિવસ સાંજ સુધી પાછી આવે છે. હવે તો તારા રસોડામાં કામ પણ બાકી છે અને તું રસ્તાઓ પર આખો દિવસ ભટક્યા રહે છે. બપોરના 12 વાગી ગયા હતા અને જમવાનું બનાવવાનું પણ બાકી હતું. આજે અમારા પિયરવાળા, મારી મમ્મી પપ્પા, ભાઈ બહેન બધા આવી રહ્યા છે. હું ક્યારની તારી રાહ જોઈ રહી હતી. ખબર નથી તું રોજ આટલો સમય ક્યાં ભટકતી રહે છે. હવે તે ડોશી મરી ગઈ હશે કે શું કોઈ જાણતું નથી. તું શા માટે તેને શોધવા માટે જાય છે? આટલું કહે છે. નયનાની આ વાત સાંભળીને અંજલિની આંખોમાં આંસુ આવી જતા હોય છે. તે રડતા રડતા કહેવા લાગી, ભાભી, જમવાનું બનાવવાનું છે ને તો હું જમવાનું બનાવી દઈશ, પણ મારી માને લઈને વધુ કંઈ ન કહું. એ ભલે ગમે ત્યાં હોય, પણ હું એક દિવસ તેને જરૂર શોધી લાવીશ. ખબર નથી તે કેવી રીતે તેની દીકરીને મૂકીને ક્યાં જતી રહી છે. તે બોલતા બોલતા રડવા લાગે છે. આ કહીને અંજલિ રડતી રડતી રસોડાની તરફ ચાલીને ગઈ. પાછળથી નયનાએ ગુસ્સેથી કહ્યું, સારું થયું જો તે તને સાથે લઈ ગઈ હોત, તને પણ થોડી શાંતિ મળોત. આ સાંભળીને પણ અંજલિ આખરે એટલું જ કહ્યું, મારી માને શોધી લાવવાની છે. અંજલિ કહેવા લાગી, ભાભી, જો હું મારી માને સાથે જતી રહી હોત તો આ તમારું ઘરનું આ કામ કોણ કરોત? તમારું જમવાનું કોણ બનાવોત? મારે લીધે તમને બંને ટાઈમનું તૈયાર ભોજન જમવાનું મળી રહે છે, ન કે તમને આ બધું કોણ કરી આપોત? અંજલિની આ વાત સાંભળીને નયના ગુસ્સામાં વાત આસમાને પહોંચી જાય છે અને તે ગુસ્સામાં નયનાને દોડીને અંજલિના વાળ પકડી લીધા અને કહેવા લાગી, તારી જીભ બહુ ચાલી રહી છે, થોડીક ખમી જા. હું તને બતાવું છું કે વડીલો સામે કેમ બોલાય. અંજલિ રડતા રડતા કહી રહી હતી, ભાભી, મારા વાળ મૂકી દો, મને ખૂબ દુખી રહ્યું છે. તેથી રડવાનું સાંભળીને તેનો ભાઈ જયેશ રૂમમાંથી બહાર આવે છે અને બોલ્યો, અંજલિ આ રીતે રાડો કેમ પાડી રહી છે? અંજલિને રડતા રડતા જવાબ આપ્યો, ભાઈ, હજી પણ તમે મારી ઉપર ખીજાઈ રહ્યા છો? તમને દેખાતું નથી કે ભાભી મારા વાળ પકડીને રાખ્યા છે? આટલું અંજલિએ કહ્યું. જયેશે કહ્યું, તું જ કંઈક ઉલટું સીધું બોલી હશે. કાલે તારા સાસરે જવાનું થાય છે તો ત્યાં પણ તું આમ જ કરીશ? તારી ભાભી પાસેથી કંઈક શીખ, નહીં તો તારા સાસરે તું ક્યાં મારું નાક કપાવશે અને નયના તું એના વાળ છોડી દે. આવી રીતે એની અક્કલ ઠેકાણે નહીં આવે. થોડા દિવસોમાં આપણે આ મુસીબતને પણ અહીંથી હટાવી દઈશું. આમ તેનો ભાઈ બોલવા લાગે છે. આટલું કહીને જયેશ ઘરમાંથી બહાર નીકળી જાય છે અને તે ગુસ્સામાં હોય છે. અંજલિએ કહ્યું, ભાભી, આજે તમારો સમય છે. તમારે મારી સાથે જેવા ખરાબ વર્તનો કરવા હોય એવા કરી લ્યો, પણ યાદ રાખજો, એક દિવસ અમારું પણ સમય આવશે અને ત્યારે તમે જોઈ રહેજો. આજે હું અમારા ઘરમાં બધા કામ કરી રહી છું, જમવાનું પણ બનાવી રહી છું, પણ એક દિવસ એવો આવશે કે હું બેસીને ખાતી હોઈશ અને તમે મને બનાવીને ખવડાવતા હશો. અંજલિની આ વાત સાંભળીને નયના ગુસ્સો થઈ જાય છે અને જોર જોરથી હસવા લાગી અને બોલી, ચીથરી બળી ગઈ પણ બળ ના ગયો. આવું પણ ક્યારે થશે એ હું તો સપનામાં પણ વિચારતી નથી. હમણાં જલ્દીથી રસોડામાં જા અને અમારા બધા માટે ઝડપથી જમવાનું બનાવી લાવ. મારા પિયરવાળા પણ હમણાં જ આવતા હશે અને આવવાનું જ હશે. આટલું કહીને તે રસોડામાં જાય છે. અંજલિ આ સાંભળી રડતા રડતા રસોડા તરફ ચાલી ગઈ હતી. અંજલિ રડતા રડતા રસોડામાં જતી રહી. ભાઈ અને ભાભી આવા વ્યવહારને તે ખૂબ જ
દુઃખ અનુભવતી હતી. અંજલિ રસોડામાં જઈને એક ખૂણામાં બેસી ગઈ અને ઘણા સમય સુધી રડતી રહી અને પોતાને માને યાદ કરતી રહી. અંજલિ બોલી, માં, તમે મને મૂકીને ક્યાં જતા રહ્યા? હું તમને એક અઠવાડિયાથી શોધી રહી છું. તમે ક્યાં જતા રહ્યા છો? છતાં તમે ક્યાંય મળતા નથી. હું જાણું છું કે તમારા યાદશક્તિ નબળી પડી ગઈ હતી, પણ એનો અર્થ એ નથી કે તમે તમારી દીકરી અને તમારું ઘર ભૂલી જશો. માં, તમે જ્યાં હો ત્યાંથી પાછા આવી જાઓ. તમારા વગર આ ઘરમાં મારું કંઈ નથી. તમારા સિવાય મને સમજવા એવું કોઈ નથી. ભાઈ અને ભાભી મારી સાથે કોઈ વાત સાંભળતા નથી અને મને ખૂબ દુઃખી કરી રહ્યા છે. તમને પણ તો અમારું દુઃખ પણ દેખાતું નથી. તમારી તબિયત પણ સારી નહોતી. મને ખબર નથી તમે ક્યાં જતા રહ્યા. માં, કૃપા કરીને પાછા આવી જાઓ. આટલું કહીને અંજલિ પોતાની માને યાદ કરતાં કરતાં ત્યાં જ બેસી રડી રહી હતી. એક અઠવાડિયા પહેલાં શારદાબેન, અંજલિની મા, અચાનક ક્યાં જતા રહ્યા? ત્યારની અંજલિ તેમને સતત શોધતી રહી અને શોધવા લાગી હતી. શારદાબેનના પતિ જીવતા હોત તો સુધી ઘરમાં બધું ઠીક હતું, પણ અંજલિ BA ફાઇનલમાં ભણતી હતી. પણ 1 વર્ષ પહેલાં તેના પિતાનું અવસાન થતાં ઘરમાં વીતવું મુશ્કેલ બની ગયું હતું એવું લાગી રહ્યું હતું. જયેશના લગ્ન થયા પછી નયના, તેની ભાભી, અંજલિની ભાભી નયના આ ઘરમાં આવ્યા હતા. શરૂઆતમાં થોડા દિવસો તો બરાબર હતા, પણ નયનાએ ઘરમાં પોતાનું રાજ ચલાવવાનું શરૂ કર્યું હતું. એણે આખા ઘરમાં કામકાજ પર કબજો કરી દીધો હતો અને સાસુ શારદાબેન સાથે પણ ઉલટે સીધું બોલવા લાગી હતી. એ અંજલિને જરા પણ પસંદ નહોતું આવતું. થોડા દિવસોમાં શારદાબેનની તબિયત નબળી પડવા લાગી હતી. એ સમયે અંજલિએ પોતાના ભાઈ જયેશને કહ્યું, ભાઈ, માની તબિયત ખૂબ જ સારી નથી. તમે તેમને નજીકના હોસ્પિટલમાં લઈ જઈને તપાસ કરાવી આવો. ત્યારે નયનાએ કહ્યું, હોસ્પિટલમાં લઈ જવાની જરૂર નથી. અહીં કોઈ બીમાર ન થાય તો સારું. ઘરમાં જ દવા આપી દઈ તો ચાલે ને. આટલું કહીને નયનાએ આવા વર્તનને કારણે શારદાબેનની તબિયત વધુ ખરાબ થવા લાગી હતી. આ વચ્ચે શારદાબેન અચાનક ઘરમાંથી ગાયબ થઈ ગયા અને તે દિવસથી અંજલિ પોતાની માને યાદ કરતી અને રડતી હતી અને શોધવા લાગી હતી. નયનાએ કહ્યું, હવે માને હોસ્પિટલમાં લઈ જવાની કોઈ જરૂર નથી. તે 70 વર્ષના થઈ ગયા છે અને હવે કેટલા સમય જીવશે એમ પણ તેમની ઉંમર થઈ ગઈ છે. તેમની જિંદગી પૂરી થઈ ગઈ છે અને હોસ્પિટલનો ખર્ચો કરવા માટે અમારી પાસે હાલમાં કોઈ પૈસા નથી. અમારી પાસે કોઈ રૂપિયા નથી. તેમને થોડા દિવસ તાવ શું આવ્યો? તમે તો તેની પાછળ પડી ગયા છો. આમ પણ તાવ 2-4 દિવસ સારો થઈ જવાનો જ છે. આટલું કહીને શારદાબેનને ત્યાં પડ્યા રહેવા દે છે. અંજલિએ ગુસ્સે થઈને જવાબ આપ્યો, ભાભી, તમે કેવી વાત કરી રહ્યા છો? માને 104 ડિગ્રી તાપ છે અને તેમ કહી રહ્યા છો તે અમને સારું થઈ જશે. જો માને કંઈ થઈ જશે તો હું શું કરીશ? એક મારી મા જ છે જેના કારણે મને આ ઘરમાં સારું લાગી રહ્યું છે. અંજલિની વાત સાંભળીને નયના ગુસ્સામાં બોલી ઉઠે છે, હવે તમે માજીની પાસે ખૂબ રહી લીધું. તમારું મન હજુ ભરાયું નથી? હવે મા સાથે રહેવાનો હકભરો છોડી દો. તમારે સાસરે જવાનો સમય થઈ ગયો છે. ગમે તેવા છોકરો શોધીને તમને જલ્દીથી પરણાવી દેવાના છીએ અને આ ઘરમાંથી વિદાય આપી દેવાની છીએ. હું હવે તમને વધારે દિવસ આ ઘરમાં રહેવા નહીં દઉં. આટલું કહેતા અંજલિ રડવા લાગે છે અને વહુની આ વાત સાંભળીને શારદાબેન બોલી ઉઠ્યા, વહુ બેટા, મારી દીકરી માટે ગમે તેવો છોકરો શોધીને પરણાવવાની જરૂર નથી. તેના પિતાજી તેના લગ્ન માટે 10 લાખ રૂપિયા ખાતામાં મૂકીને ગયા છે. એને એ જ પૈસામાંથી હું મારી દીકરીને લગ્ન કરીશ. એ પણ ગમે તેવા છોકરા સાથે નહીં, પણ મારી અને મારી દીકરીના પસંદીદા છોકરા સાથે. આટલું કહીને શારદાબેન ચૂપ થઈ જાય છે. શારદાબેનની વાત આ સાંભળી નયના પોતાની પતિ જયેશભાઈને ઈશારો કરીને કહ્યું, જુઓ જયેશ, સવારની માતાજી તબિયત ખરાબ છે, પણ ઝઘડો કરવા માટે તેઓ તરત જ બોલી ઉઠે છે.
આમ તો તમારી માની યાદશક્તિ નબળી પડી ગઈ છે, તેમને કંઈ યાદ રહેતું નથી, પણ 10 લાખ રૂપિયાની વાત હજુ પણ યાદ છે. આટલું નયના કહે છે અને પછી નયનાએ કહ્યું, હું માને હોસ્પિટલ લઈ જવાનું કોઈ પણ રીતે નહીં માનીશ. જયેશે કહ્યું, હા માં, હું તમને ડૉક્ટર પાસે બતાવવા લઈ જાઉં છું, તમે તૈયાર થઈ જાઓ. આ સાંભળીને અંજલિ ખુશ થઈ ગઈ અને કહીને લાગી, સાચે ભાઈ, તમે માને ડૉક્ટર પાસે લઈ જઈ રહ્યા છો? ચાલો, હું પણ મા સાથે આવું છું. ત્યારે જયેશે કહ્યું, તું અમારી સાથે આવીને શું કરીશ? ઘરે આટલું બધું કામ છે અને કામ પડ્યું છે, તું અહીં રહીને જ કર. અંજલિએ કહ્યું, ભાઈ, હું પણ માને લઈને જવા માંગુ છું. મા માટે મને પણ ચિંતા થાય છે. જયેશ ગુસ્સામાં કહી દીધું, અંજલિ, તું ઘરે જ રહીને કામ કર, હું માને લઈને જાઉં છું. આટલું કહીને રાત્રે નયના પોતાના પતિ જયેશને કહ્યું, તારા પિતાજી જે 10 લાખ રૂપિયાની વાત છે તેમાંથી એક ફૂટી કોડી પગ પણ હું માને નહીં આપું. પિતાજીની સંપત્તિ પર આપતો પૂરતો અધિકાર છે. જયેશે, હું આટલો તો જાણું છું કે જ્યાં સુધી આ માજી છે ત્યાં સુધી આપણે સૌને પૈસાનો ઉપયોગ નહીં કરી શકીએ. આપણે એક કામ કરીએ, પહેલાં માજીને ઠેકાણે લગાવી દઈએ, પછી અંજલિના લગ્ન કેટલાક પૈસા કરાવી દઈશું, એ વિચારશું. જયેશ ચોંકીને પૂછ્યું, ઠેકાણે લગાવવાનો શું મતલબ છે તારો? નયનાએ જવાબ આપતા કહ્યું, જયેશ, તારી માની તબિયત સારી નથી રહેતી અને તેમને હોસ્પિટલનું બહારનું કરીને આપણે ક્યાં વૃદ્ધાશ્રમમાં મૂકી આવીશું, એ જ હું કહેવા માંગુ છું. પછી કોઈ છોકરો શોધીને તમારી બહેનના લગ્ન ઓછા ખર્ચમાં કરી દઈશું. નહીંતર આ માજી બધા 10 લાખ રૂપિયા તમારી બહેનના લગ્નમાં વાપરી નાખશે. આટલું કહેતા જયેશ સહમત થઈ ગયો હતો. નયનાના વિચારો સારા છે, બંને હસવા લાગ્યા. તે પછીના દિવસે જયેશ શારદાબેનને કહ્યું, માં, તમારે ડૉક્ટર પાસે જવું હોય તો તૈયાર થઈ જાઓ, આપણે બંને જતા આવીએ. અંજલિએ ફરીથી કહ્યું, ભાઈ, હું પણ માને સાથે આવું છું. જયેશ કડક સ્વરમાં કહ્યું, તારા માટે ઘરમાં કામ વધારે મહત્વનું છે, તું અહીં રહીને કામ કર. ને જયેશ કહેવા લાગે છે. જયેશ અને નયના માને લઈને વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે નીકળી જાય છે. રાહ જોતી અંજલિ બીજું કંઈ કામ કરતી ન હતી ને જબરું રજૂ કરી રહી હતી. જયેશ શારદાબેનને કહ્યું, માં, તમે તૈયાર થઈ જાઓ, ડૉક્ટર પાસે લઈ જવાના છીએ. શારદાબેન તૈયાર થવા માટે રૂમમાં જાય છે. આ સાંભળીને અંજલિ કહેવા લાગી, ભાઈ, હું પણ તમારી સાથે આવું છું, માને સારું લાગશે. જ્યાં સુધી અંજલિ વાત કરી રહી હતી ત્યાં જ નયના રૂમમાંથી બહાર આવે છે ને આવીને કડક અવાજમાં તે બોલે છે, તારે શા માટે તેમની સાથે જવું છે? માને માત્ર ડૉક્ટર બતાવવાનું છે અને દવા લઈને આવવાનું છે. આ બધું કામ તો તારા ભાઈ કરી લેશે. તું ચૂપચાપ અહીંથી રહે અને ઘરના કામ કરી નીકાળી દે. આટલું કહેવા લાગે છે. અંજલિના અહેસાસ થઈને રહ્યું હતું કે સારું ભાઈ, તમે માને લઈને ડૉક્ટર પાસે બતાવવા જાઓ. જયેશ ખુશ થઈને નયનાની સાથે સરખી નજર કરી અને તે શારદાબેનને લઈને વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે નીકળી જાય છે. ઘરમાં અંજલિ જલ્દીથી બધા કામ નીકાળી દીધા અને પોતાનું બેગ લઈને કોલેજ જવા માટે તૈયાર થઈ ગઈ હતી. જ્યારે તે ઘરના દરવાજે પહોંચી હતી ત્યારે જ નયના તેને રોકી દીધી અને નયનાએ અંજલિની બેગ છીનવી લીધી અને ગુસ્સામાં બોલી, હવે પછીથી તું કોલેજ નહીં જાઓ, તું ઘણું ભણી લીધું છે, હવે તારે ઘરના કામકાજ કરવાના છે. અંજલિએ ચકિત થઈ કહ્યું, ભાભી, તમે કેવી વાત કરી રહ્યા છો? આજે ફાઇનલ યરની પ્રેક્ટિકલ છે, જો હું આજે નહીં જાઉં તો મારા 3 વર્ષ બરબાદ થઈ જશે. નયનાએ હહેલાઈથી હસીને કહ્યું, બરબાદ થઈ જાય તો સારું જ છે ને, આમ પણ તું ભાગીને ક્યાં નોકરી કરવાની છે? તારે માત્ર ઘરના કામ જ ધ્યાન આપવાનું છે. આજે પણ રસોડામાં જઈને જમવાનું બનાવી નાખ અને બધા કપડાં ધોઈ નાખ. આટલું કહેતા નયના તેને જોઈ રહે છે. અંજલિએ વિનમ્રતા સાથે કહ્યું,
ભાભી, હું કોલેજથી પાછી આવીને બધું કામ કરી દઈશ. પ્લીઝ, આજે મારે ખૂબ જ જરૂરી છે. મારા માટે આ દિવસ ખૂબ જ મહત્ત્વનો છે. પરંતુ નયના તેની એક પણ દયાવાનગી થોડી લાગણી ન હતી. તે ગુસ્સાથી બોલી, અચ્છા, તું મને આમ પાછો જવાબ આપીશ? હું તને બતાવું છું. અને કહેવતા જ નયનાએ અંજલિના રૂમમાં ધક્કો મારી દીધો હતો. મારીને અંદર ધકેલી દીધી અને બહારથી દરવાજો બંધ કરી દીધો. અંજલિ રૂમના અંદર રડતી રડતી રહી અને બાંયધરી કરી, ભાભી, મને બહાર જવા દો. મારી 3 વર્ષની મહેનત બરબાદ થઈ જશે. પરંતુ નયના તેની એક પણ વાત સાંભળી નહીં. બપોર બાદ નયનાએ રૂમમાં દરવાજો ખોલ્યો, પણ તે સુધીમાં કોલેજના સમય પૂરો થઈ ગયો હતો. અંજલિ ખૂબ જ રડી રહી હતી અને પોતાના દુઃખનો વ્યક્ત. તેના થોડા સમય બાદ જયેશ ઘરે પાછો આવ્યો અને માની અદ્ભુત રીતે ખોટી કાળજી બતાવતો બોલી રહ્યો હતો, માં, તમે ક્યાં છો? જયેશ પોતાના નાટકથી શાંતિ ભ્રમ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જયેશનો અવાજ સાંભળીને અંજલિ શંકા થઈ કે જલ્દીથી નયના અવગણીને તેના ભાઈના નાટકનો પડદો ઉગાડવા માટે બહાર આવી ગઈ હતી. જયેશ ઘરમાં પધાર્યા ત્યારે અંજલિએ સીધો જ પૂછ્યું, ભાઈ, તમે માને ડૉક્ટર પાસે લઈને ગયા છો કે નહીં? આટલું કહેતા જ જયેશ તરત જ પોતાની દગાથી બચવા નિષોધ ધરાવતી, હા, હું તેમને ડૉક્ટર પાસે લઈ ગયો હતો. ડૉક્ટરે થોડી દવા આપી છે. આરામ કરી રહી છે. માં આરામ કરી રહી છે. અંજલિના મનમાં શંકાના વાવાઝોડું ઉભરાયું, પરંતુ તે તરત જ કંઈ કહી શકી નહીં. તે જાણતી હતી કે તેના ભાઈ અને ભાભી તેની માતાને લઈને કોઈ દગો કરી રહ્યા છે. હવે તે ચૂપચાપ નહોતી રહેવાતી. અને રાત્રે જ્યારે ઘરમાં બધા લોકો સૂઈ ગયા ત્યારે અંજલિ પોતાનું બેગ લઈને તૈયાર કર્યું. તે પોતાને નક્કી કરેલું કે રસ્તા આગળ વધવાની તૈયારી કરી. તે માને શોધવા અને ભાઈ ભાભીના કાતરવાને ખતમ કરવા માટે એકબીજાનું સખ્ત પ્રયાસ કરવાનું નક્કી કર્યું હતું. અંજલિ નયનાને પડકારવાનું અને માને બચાવવા માટે તૈયારની લડત હવે શરૂ થઈ ગઈ હતી. માતાજી ગુમસુદીને નાટક કરતા હતા. અંજલિ જુસ્સાથી ઘરની બહાર આવી ગઈ હતી અને ભાઈની જયેશને પૂછવા લાગી, ભાઈ, શું થયું? માં ઠીક છે ને? તમે તેમને ડૉક્ટરને બતાવી દીધું? ડૉક્ટરે શું કહ્યું? તે આ કહેવા લાગી. જયેશે નકલી આંસુ વહાવતો બોલ્યો, અંજલિ, મને ખબર નથી કે માં ક્યાં જતી રહી. હું ડૉક્ટરને બતાવીને તેમને હોસ્પિટલની બહાર બેન્ચ પર બેસાડીને જયેશ જ્યુસ લેવા ગયો હતો. જ્યારે પાછો આવ્યો ત્યારે માં ત્યાં ન હતી. મેં હોસ્પિટલમાં આસપાસ બધે જ શોધ્યું, પણ તે ક્યાંય મળી નહીં. 2 કલાક સુધી મેં શોધ્યું, પણ તેઓ પતો મળ્યો કે લાગ્યો નહીં. તે રડતો હતો. આ સાંભળીને અંજલિ ચકિત થઈ ગઈ અને બોલી, ભાઈ, તમે શું કહી રહ્યા છો? આમ કઈ રીતે થઈ શકે? માં ક્યારેય એમ છોડીને ક્યાં જતી નથી. તમે જાણો છો કે તેમની યાદશક્તિ નબળી છે, તો તે તમારે કહ્યું વિના ક્યાં જતી રહે? આ શક્ય જ નથી. એ સમયે નયના તેઓની વાત વચ્ચે આવીને કહેવા લાગી, તો શું તું કહેવા માંગે છે કે અંજલિ, તારા ભાઈ તેમને શંકા કરી રહી છે? જો માં ક્યાંક ચાલી થઈ ગઈ હશે તો તેની યાદશક્તિ નબળી છે, તે પાછા ઘરે આવી શકશે. આ સાંભળતા જ અંજલિ ગુસ્સામાં બોલી, ભાભી, મારી માં ક્યાંય આમ કોઈને છોડીને નહીં જાય. તમે ખાતરી છે કે તે અમે ભાઈ અને મારા પર કાવતરું કર્યું છે? શું તમે લોકો તેને ક્યાં મૂકી આવ્યા છો? નયનાએ ગુસ્સેથી જવાબ આપ્યો, તારું એવું કેવું લાગે છે કે તારા ભાઈ પણ તારા જેટલા જ માને પરેશાન છે અને તું પણ રડી રહ્યા છે? શું માં ફક્ત તારી જ છે? આટલું કહેતા જ અંજલિએ ભાઈ અને ભાભી પર કોઈ વિશ્વાસ ન હતો. એ માને ખરેખર શોધવા અને આ નાટકનો પર્દોફાશ કરવા માટે અંજલિ વધુ બોલવાનું વિના પરંતુ ઘરમાંથી બહાર નીકળી જાય છે. તે તેની માને શોધવા હોસ્પિટલ પહોંચે છે અને આજુબાજુના વિસ્તારમાં શોધવા લાગે છે. તે જ્યાં જઈને તે ત્યાં માતાજીની શોધ કરતી
પરંતુ તે ક્યાંય દેખાતી ન હતી. બિચારી અંજલિ ખબર ન હતી કે તેનો ભાઈ અને તેની ભાભી તેની માને શહેરના બહાર એક વૃદ્ધ આશ્રમમાં મૂકી આવ્યા છે. એક અઠવાડિયું પસાર થઈ ગયું હતું અને સમય વીતવા લાગ્યો હતો. એમ છતાં પણ અંજલિ તેની માને કોઈ વાળ નહોતી મળી. તે હજુ પણ શહેરની દરેક શેરીમાં જઈને પોતાની માને શોધતી રહી. દૂરથી કોઈ વૃદ્ધ મહિલા દેખાતી તો તે તરત જ દોડીને તેમની પાસે પહોંચી જતી, પરંતુ જ્યારે યાદથી જોતું તો ત્યારે ભ્રમ તૂટી જતો અને તેને નિરાશા થતી હતી. આજે વધુ એક નિરાશાજનક દિવસ અંત આવ્યો. અંજલિ રસોડામાં ખૂણામાં બેસીને રડતી રહી હતી. તે તેની માને યાદ કરતી ખૂબ જ દુઃખી હતી. એટલામાં તેની ભાભી નયના ત્યાં આવીને અંજલિને રીતે બેસેલી જોઈને નયના ટીકા કરે છે અને કહેવા લાગે છે, મહારાણી, તું આટલા સમયથી આરામથી જ કરી રહી છે. મને ખબર છે કે મારા પિયરના બધા લોકો જલ્દીથી આવવાના છે અને તું હજુ કામ પણ શરૂ કર્યું નથી. તારી આ ચાલ હવે ચાલવાની નથી. જલ્દી ઉઠી થઈ જા અને બધું કામ કરી નાખ, નહીં તો હું બધું ગંદી થઈ જઈશ. આટલું કહેવાની સાથે જ કહી નયના રસોડામાંથી નીકળી ગઈ હતી અને પાછળ નયના ત્યાં કામ કરી રહી હતી. અંજલિના નામ ભાઈ અને ભાભી આ વ્યવહારથી ખૂબ જ હેરાન પરેશાન થઈ ગઈ હતી. એક તો તે માંગ ગુમ થઈ હતી અને તેઓ ભાઈ ભાભીના તેની કોલેજ પણ બધું કરાવી દીધી હતી. તે ભણવા માટે ખૂબ જ ઉત્સુક હતી અને પોતાનું એક આગવું ભવિષ્ય બાંધવા માંગતી હતી, પણ હવે તેની પાસે કોઈ જ વિકલ્પ રહ્યો ન હતો. તે ટેબલથી ઊભી થઈ ગઈ અને આંસુ લૂછી દીધા અને તરત જ ખાવાનું બનાવવા લાગી હતી. થોડા સમય પછી નયનાના પિયરના લોકો આવી જાય છે. નયનાએ ફટાક ભર્યા સ્વરે કહ્યું, બધા જમવાનું ડાઇનિંગ ટેબલ પર લાવી દે. બધા સાથે બેસીને જમજે અને તું બધાને જમવાનું પીરસજે. હવે જો તું આ કામમાં અવગુણ લાવશે તો તારા માટે સારું નહીં થાય. અને તે ધમકી ભર્યો જવાબ આપે છે. અંજલિ ચૂપચાપ નયનાને આદેશ માનતી કામમાં લાગી ગઈ હતી, પણ તેના મનમાં એક આગ લાગી રહી હતી. હવે તેને કંઈક કરવા માટે પોતાની અંદર હિંમતનો જ્વાળામુખી પ્રજ્વલિત કરવા માટે જરૂર નથી. અંજલિ હંમેશાની જેમ પોતાની ભાભીનો આદેશ માની રહી હતી. જ્યારે નયના પિયરના બધા મહેમાનો જમવા બેઠા ત્યારે અંજલિએ પોતે સાથે જમવા બેસી નહીં. એ જ પર નયનાને તેનો ટોક્યું, અંજલિ, તું અમારા સાથે જમવા શા માટે નથી બેસતી? આટલું કહેતા અંજલિએ એ શાંત પરથી સ્વભાવમાં ભર્યું જવાબ આપતા કહ્યું, ભાભી, મને તમારી સાથે જમવા બેસવાનો કોઈ શોખ નથી. આટલું કહેતા નયના ગુસ્સે થઈ જાય છે અને આવો તોછડો જવાબ સાંભળતા નયના ગુસ્સો ભરાઈ જાય છે અને અંજલિને આ સ્વાભિમાન ઝંખલું સ્વભાવ જરાય ગમતો ન હતો. તે કહેવા લાગે છે, નયના, એ સખત અવાજમાં કહ્યું, તારા આ સ્વભાવનો હું પછી જોઈ લઈશ. ત્યારે ફટાફટ જમવાનું પીરસ. અંજલિએ શબ્દ વગર બધાને માટે જમવાનું ડાઇનિંગ ટેબલ ઉપર પરોસવાનું શરૂ કર્યું હતું. મહેમાનોએ જમવાનું શરૂ કર્યું તો નયનાએ કહ્યું, બહારના રૂમમાં ડ્રાઈવર બેસેલો છે, એને પણ તું જમવાનું આપી આવ. આટલું કહીને તે ડ્રાઈવરને જમવાનું આપવાનું જાય છે. અંજલિ મૌન રહી, જમવાનું દીધું અને બહારના રૂમમાં ગઈ. તે ત્યાં ગઈ તો એક નવયુવાન બેસેલો હતો. અંજલિએ શાંત રીતે જમવાનું તેને સામે રાખ્યું અને પાછી ઘરની અંદર આવી ગઈ. તે ડ્રાઈવર અંજલિને અંદર પગ મૂકીને તે જ પળે નયનાએ બધાને સામું ખુલાસો કર્યો, અંજલિ, તે છોકરો તને પસંદ આવ્યો કે નહીં? આટલું કહીને અંજલિએ આશ્ચર્યથી પૂછ્યું, ભાભી, આ તમે શું કહી રહ્યા છો? મને કશું જ સમજાતું નથી. ત્યારે આમ કહેતા જ અંજલિ સાદગી જોઈને નયનાએ પિયરના સગા સંબંધીઓને બધાને હસવા લાગ્યા. ત્યારબાદ નયનાની માને કહ્યું, નયના, નું કહેવું એ છે કે તું આ ડ્રાઈવરને જમવાનું આપી આવી છે? તેની સાથે તારા લગ્ન નક્કી થયા છે. આગલા 8 દિવસમાં તારા લગ્ન થઈ જશે. આટલું કહીને તે આ સાંભળી અંજલિ સ્તબ્ધ થઈ જાય છે અને મૌન થઈ જાય છે અને તે રડતી રડતી બોલી,
ભાઈ ભાભી, તમે મારા પર આ અન્યાય શા માટે કરી રહ્યા છો? મારે આટલી જલ્દી લગ્ન નથી કરવા. હજી તો મારી માને શોધવી છે. હું મા વિના લગ્ન નહીં કરું. જયેશને આ વાત સહન ન થઈ. તે ગુસ્સે ભરીને બોલ્યો, અંજલિ, જો મા ક્યારેય નહીં મળે તો તું જીવનભર લગ્ન નહીં કરે? મને હા, હવે માની ઉંમર થઈ ગઈ છે. આ શહેરમાં આટલા બધા વાહનો ચાલે છે. તેઓ ક્યારે ખોવાઈ ગઈ હશે. જો કશું દુર્ભાગ્ય થયું હશે તો તે હવે ક્યારે પાછા નહીં આવે. તું આ નાટક બંધ કરી દે. અંજલિ, આ આંખ અને કટાક્ષ વચ્ચે કશું ચાલ્યું નહીં. નયના અને જયેશ નક્કી કર્યું પ્રમાણે 1 અઠવાડિયાના અંતે અંજલિના લગ્ન પ્રશાંત ડ્રાઈવર સાથે થઈ ગયા. મિત્રો, આ દંગ ભરેલું ઘટના અંત હજુ સુધી અવસ્થ છે. હવે આગળ શું થયું તે જાણવા માટે તમે આ ચેનલને પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આનો બીજો ભાગ જોવા માટે રાહ જુઓ. અંજલિના વિદાયના સમયે તે ખૂબ જ રડી રહી. વિદાયના પળે તેની આંખો આશ્ચર્યભરિત હતી, કેમ કે તેની માતા હવે તેની સાથે ન હતી અને તેના પિતા પણ પહેલેથી જ તેમને છોડીને ચાલ્યા ગયા હતા. ભાઈ, તમે ભાભીને તેને પારકી સમજીને લગ્ન પછી ઘરમાં કાયમ માટે કાઢી મૂકી. નયનાએ વિદાય સમયે અંજલિ ઘરમાં ફરી આવવા માટે મનાઈ આપી. નયનાએ અંતમાં કહ્યું, આ ઘર હવે તારા માટે બંધ છે. તું જે ઘરમાં તારા લગ્ન થાય છે ત્યાં જ તારી જિંદગી જીવી લેજે. આ ઘરમાં તારી ફરી ક્યારેય પગરવ નહીં કરવો. અંજલિએ વિદાય પળે નયનાને જવાબ આપ્યો, ભાભી, આ ઘર મારી માટે કંઈ કામનું નથી. મારી મા વિના આ ઘરમાં કોઈનો અર્થ નથી. હું ક્યારેય પાછી નહીં આવું. આટલું કહીને તે ચાલી જાય છે. અંજલિ ગયા પછી નયના જયેશને કહ્યું, અરે સારું થયું, માજી પણ નથી અને એની દીકરી પણ ગઈ. હવે આપણે આ બધું સરળ થઈ જશે. 10 લાખ રૂપિયાથી હવે આપણે નવી કાર અને ઘર લઈશું અને ફરવા જવાનું સપનું પણ પૂરું કરીશું. જયેશ નયનાની વાત પર સંમતિ આપતા કહ્યું, હા નયના, તું સાચું કહી રહી છે. હવે આપણે બધી ઈચ્છા પણ પૂરી કરીશું. તે બંને વાતો એકબીજાને કરી રહ્યા હતા. આ વિચારો સાથે થોડા દિવસોમાં તેઓને માના 10 લાખ રૂપિયા ઉપાડી દીધા. એક નવું ઘર ખરીદ્યું અને નવા જીવનનો પ્રારંભ કર્યો. તેમની નવી કાર લઈને ફરી ફૂટી રહેલા આનંદનો રોજ ફરવા જવા લાગ્યા હતા. તે બંને રોજ જુદી જુદી જગ્યાએ ફરવા જતા હતા. એક દિવસ જયેશ અને નયના કારમાં ફરવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમનું ગમછે અકસ્માત થયું. આજુબાજુના લોકોએ તેમને હોસ્પિટલમાં પહોંચાડ્યા. જયેશની હાલત ખૂબ જ ગંભીર હતી, જ્યારે નયનાએ સામાન્ય ઈજાઓ થઈ હતી. તેથી તે થોડા જ સમયમાં સ્વસ્થ થઈ ગઈ હતી. પણ આ અકસ્માતને જયેશને ગંભીર ઈજાઓ થવા તો એક પગ કપાઈ ગયો હતો. હવે તે ચાલવાનો અવસ્થામાં રહ્યો ન હતો. જે નયનાને અને જયેશને મજાની જિંદગી માટે જ પૈસા એકઠા કર્યા હતા તે હવે હોસ્પિટલના ખર્ચ અને દવાખાનામાં ખતમ થઈ ગયા હતા. હવે નયનાએ જયેશની સારવાર માટે તેમની બધી મિલકત પણ વેચવી પડી હતી. જેમ દિનસર મુશ્કેલીઓ વધી રહી હતી તેમ નયના પોતાની ભૂલોનો ખ્યાલ આવવા માંડ્યો હતો અને નયના રડવા લાગી હતી. અંજલિએ જે પોતાની જાતને માને શોધવા અને પોતાના જીવનને નવી દિશા આપવા માટે મક્કમ હતી, હવે તે નયના અને જયેશને દુઃખી જીવનથી પર છે. જ્યારે જયેશનું દવાખાનાનો પૂરો 1 વર્ષ સુધી ચાલ્યો તે સમયે નયના અને જયેશ હાથમાં રૂપિયાની ખૂટી કોળી રહી ન હતી. મકાન પણ વેચાઈ ગયું હતું અને નોકરી પણ ચાલીને ગઈ હતી. પણ સ્થિતિમાં જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું હતું અને એ બંનેના ખાવાના પણ ફાફા પડવા લાગ્યા હતા. જયેશ હવે એક પગ પર ચાલતા શીખી લીધું હતું, પણ તેનું જીવન તકલીફ ભર્યું હતું. નયનાએ ઘરમાં માટે કંઈ કરવાની જરૂરિયાત સમજી. એક દિવસ તેણે જયેશને કહ્યું, હવે હું પણ કામ કરવા નીકળીશ. જે થોડા ઘણા પૈસા મળશે તેમાંથી આપણું ઘર ચાલતું રહેશે. ના તો આ ભૂખ્યા રહેવું થઈ જશે. જયેશ નિરાશા ભર્યા અવાજમાં કહ્યું,
પણ તું તો ખાસ ભણેલી નથી, તું શું કામ કરીશ? નયનાએ સંકલ્પભર્યો અવાજમાં જવાબ આપ્યો, આપણી આસપાસની ઘણી મહિલાઓ, જે બહેનો લગ્ન પ્રસંગમાં રસોઈ માટે કામ કરે છે, હું પણ તેમ કામ કરી લઈશ. નયના અને જયેશ પાસે કોઈ વિકલ્પ ન હતો. એણે નયનાને કામ માટે જવાની મંજૂરી આપી દીધી. આથી નયના પોતાના પડોશી મહિલાઓ સાથે લગ્ન પ્રસંગોમાં રસોઈનું કામ કરવા લાગી હતી. મુસીબતના સમયે નયનાના કુટુંબીજનો પણ મદદ કરવા તૈયાર નહોતા. નયનાએ ઘણા મહિનાઓ સુધી આ કામ ચાલુ રાખ્યું. એક દિવસ તેણે જયેશને કહ્યું, સાંભળો, કાલે સવારે અમારે નજીકના શહેરમાં એક સરકારી અધિકારીના ઘરે જમણવાર બનવાનું છે. આ અધિકારી દંપતી તેમના દીકરા પહેલા જન્મદિવસ માટે બહુ મોટી પાર્ટી રાખેલી છે. કમળાઓ મને કહ્યું છે જે તેઓ ખૂબ મોટી અધિકારી છે. હું તેમને ખૂબ કરુણાવાળું છે. હું વિચારું છું કે જ્યારે મારું કામ પૂરું થઈ જશે ત્યાર પછી હું તેમની પાસે પરિસ્થિતિ વિશે વાત કરીશ અને મને મદદ માંગીશ. મને લાગે છે કે તેઓ અમારી પરિસ્થિતિ સાંભળીને જરૂરથી મદદ કરશે. આટલું કહેવાની સાથે જ જયેશ નિરાશા ભર્યા અવાજે કહે છે, તારું જે મન થાય તે કર. જો તેઓ મદદ કરશે તો તે આપણા માટે આશીર્વાદ સમાન રહેશે. પણ તું હવે અમારી એકમાત્ર આશા છે. આટલું કહે છે. બીજા દિવસે નયના અને તેની ટોળકી સરકારી અધિકારીના શાનદાર ઘરમાં પહોંચે છે. તે ઘર જોયા પછી નયનાના મનમાં આશ્ચર્ય અને આશા ભરાઈ જાય છે. કારણ કે ઘર સુંદર અને ભવ્ય હતું. દરેક ખૂણો વૈભવથી રીતે સગડાયેલો હતો. આટલું દ્રશ્ય જોઈને નયના વિચાર્યું કે આ અધિકાર દંપતી જરૂરથી તેમને મદદ કરશે. તે બંગલામાં પ્રવેશ કરે છે અને નયના બધાની સામે રસોઈમાં કામ પોતાનું શ્રેષ્ઠ પ્રદાન કર્યું. આખો દિવસ તે પોતાની હિંમત અને મહેનતથી કામ કરતી રહી. જ્યારે જમણવાર પૂરો થયો અને મહેમાન જમવા બેઠા ત્યારે નયનાએ અવકાશમાં મળતા અધિકારીની પત્ની સામે પહોંચી કહ્યું, મેડમ, હું તમને કંઈક કહેવાની ઈચ્છું છું. નયનાએ હાથ જોડીને તેમને સમક્ષ પોતાની આર્થિક પરિસ્થિતિ અને નબળાઈ જીવનની તકલીફોનો જણાવ્યું. મેડમ, હું એક સામાન્ય ગરીબ મહિલા છું. મારો પતિ પણ હવે અસમર્થ છે અને ઘર ચાલવા ખૂબ મુશ્કેલ થઈ રહી છે. હું તમારા ચરણોમાં પ્રાર્થના કરું છું કે જો શક્ય હોય તો તમે થોડી ઘણી મદદ કરો લો. આટલું કહીને અધિકારી દંપતી નયનાની વાત સાંભળી દર્દભરી નજરે તેને જોઈ રહ્યા હતા. તેમની પત્નીએ કહ્યું, તમારું દુઃખ સાંભળીને ખૂબ જ દુઃખ થાય છે. ભાગ 2 માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ.